કરીશું જૂનાગઢની, જ્યાં ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે, જેમાં સૂરજ ભુવાજી સહિત 5 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે। 3 વર્ષ પહેલાના હત્યાના કેસમાં કોર્ટે ફટકારી છે સજા, જેમાં સૂરજ ભુવાજી સહિત 8 આરોપી હતા। 3ને શંકાનો લાભ લઈને મુક્તિ મળી છે, ત્યારે કારમાં દુપટ્ટાથી ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી। પુરાવાનો નાશ કરવા પેટ્રોલ છાંટી મૃતદેહને સળગાવવામાં આવ્યો હતો। ધારા અને સુરત લીવ ઇનમાં રહેતા હતા, ત્યારે જે બાદ બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા, જેથી સૂરજ ભુવાજીએ સાગરીતો સાથે મળીને ધારાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું। વધુ માહિતી માટે સંવાદદાતા સાગર જોડાઈ ચૂક્યા છે। સાગર કહે છે ને કે ભાઈ દેર હૈ પર અંધેર નહીં હૈ, જે ગુનેગારો હતા, જે આરોપીઓ હતા, તેઓને અંતે આજીવન કારાવાસની સજા છે તે સંભળાવવામાં આવી છે। બિલકુલ થી પ્રતિભા, જો વાત કરવા જઈએ તો જે સૂરજ ભુવાજી કે જેમણે એક સોશિયલ મીડિયા ઉપર પણ એમને ખૂબ જ પેલી હતી, નામના હતી, અને જે રીતે એક જે કિસ્સો સામે આવ્યો હતો કે વર્ષ 2022માં આ જે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો, અને ત્યારબાદ 27/5/2023ના રોજ આ અંગેની FIR દાખલ થઈ હતી, અને સૂરજ ભુવાજી સહિત 8 લોકો સામે આ અંગે હત્યાનો ગુનો નોંધાયો હતો। ધારા કડીવાર નામની જે યુવતી હતી એ લિવિંગમાં હતી, અને તેમની જે હત્યા કરવામાં આવી હતી, હત્યા કર્યા બાદ જે મૃતદેહ છે એને સળગાવી નાખવામાં આવ્યો હતો, અને આ અંગેની સમગ્ર જે FIR જુનાગઢના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, અને ત્યારબાદ આ કેસ જે છે એ ચાલ્યો હતો, જેમાં 3 જે લોકો છે એ 3 લોકોનો શંકાના આધારે એમનો છુટકારો થયો છે, પરંતુ સૂરજ ભુવાજી સહિતના જે 5 લોકો છે એ 5 લોકોને આજીવન કારાવાસની સજા અને 50,000 રૂપિયાનો દંડ છે એ આજે જુનાગઢની સેશન કોર્ટે ફટકાર્યો છે। એટલે કે કહી શકાય કે ભલે 3 વર્ષ પછી પણ આ જે પરિવાર હતો એ પરિવારને આજે ન્યાય મળ્યો છે, અને પરિવારે કોર્ટનો આભાર માન્યો છે કે એમની સાથે આ એક ન્યાય કરવામાં આવ્યો છે, અને સૂરજ ભુવાજીને આ હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા છે એ ફટકારવામાં આવી છે। જી સાગર, ખાસ યુવતીના પરિવારજનો સાથે પણ આપણે વાતચીત કરી હશે, જે અત્યારે હાલમાં આ સજા ફટકારવામાં આવી છે ભુવાજી સહિત અન્ય લોકોને આજીવન કારાવાસની। યુવતીના જે પરિવારજનો છે તેઓ શું કહી રહ્યા હતા? તેઓ આ જે ન્યાય મળ્યો છે તેનાથી સંતુષ્ટ છે કે કેમ? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે આ સમગ્ર જે બનાવ હતો એ બનાવમાં એક તો ખાસ છે એ ક્યાંક ને ક્યાંક પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો, એટલે કે હત્યા બાદ મૃતદેહ છે એને સળગાવી નાખવામાં આવ્યો હતો, એટલે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો। અને આ મામલો પોલીસ માટે પણ ખૂબ જ ગંભીર હતો, કારણ કે આની જે તપાસ હતી એ એક જે કહી શકાય કે સૂરજ ભુવાજીનો જે રીતે સોશિયલ મીડિયા ઉપર એમનો જે પ્રભાવ હતો, અને તેને લઈને પણ આ એક જે તે સમયે ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો બન્યો હતો, અને પોલીસે આમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી। જે સરકારી વકીલો હતા તેમની પણ જે દલીલો હતી એ પણ ખૂબ જ મહત્વની રહી, અને આજે જુનાગઢ સેશન કોર્ટે આ જે 3 વર્ષ પહેલાનો જે કેસ હતો એમાં જે આજે ચુકાદો આપ્યો છે, અને સૂરજ ભુવાજી સહિતના જે 5 આરોપીઓ છે એમને આજીવન કેદની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। એટલે કે કહી શકાય કે એક પરિવાર માટે આ 3 વર્ષ પછી ખૂબ જ એક એમના માટે આ ન્યાયની વાત છે, કારણ કે એમના જે મૃતકના ભાઈ દ્વારા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, અને એમને એક અપેક્ષા હતી ન્યાયતંત્ર ઉપર કે વહેલો કે મોડો એમને ન્યાય મળશે, અને આજે એમને 3 વર્ષ બાદ એમને ન્યાય મળ્યો છે। જી આભાર સાગર, માહિતી બદલ।